હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. આને બાપુ એક કહેવાય, આને અડધું અંગ કહેવાય. ને કે તારામતીએ કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તારામતી કે છે કે આપણી પાસે 3 રતન છે વેચીને ગુરુ મહારાજ નું દેણું ભરી દો. અને તેથી હરિશ્ચંદ્ર કહે છે કે તે મારાથી છુપાવીને 3 રત્ન રાખ્યા. એ કે છુપાવ્યા નથી, તમને ખબર છે પણ તમે ભાળતા નથી. એ કે ક્યાં છે? એ કે તમે હું અને આપણો રોહિત વેચી નાખો, ગુરુ મહારાજ નું ભરી દો દેણું. અયોધ્યાનો સમ્રાટ ને અયોધ્યાની મહારાણી કે છે વિચાર કરજો, વેચી નાખ્યા એ તો ઠીક છે બાપુ, હારો ગ્રાહક નો જડ્યો. વિચાર તો કરો ક્યાં વેચાણા. સતયુગમાં મને એમ થાય શું સતયુગ ને કરવો છે, કોઈ હારો ગ્રાહક નો જડ્યો. અત્યારે બાપુ મારું તમારું દેણું હોય તો ડાયો માણા કોક ભરી દે, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે, દીકરાને એરું કર્યો, ઉપાડવા વાળા તો નહોતા પણ ઓઢાડવા ખાપણ નહોતું. બાપુ કસોટીઓ જેવી તેવી નથી થઈ. મારા રામ તમે હું તો શું ભજન કરવાના હતા ભલા માણા. દીકરાને એરું કાઢે અને પોતાની જનેતા હાડીને અડધી ફાડી અને દીકરાને ઓઢાડે અને ખંભે નાખીને બાપુ શમશાન ભૂમિમાં આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. ઈ કે સ્વામીનાથ, ઈ કે બધી વાત બરોબર, હું તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો મહારાજા મારા રામ, કોની પાસે વાત કરવી આપણે? ઈ કે પણ સ્વામીનાથ શું આપું તમને? ઈ કે જે હોય ઈ. આ મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવાશેર ખીચડી, આટલું દો તો જ હું જવા દઈશ, નકર નહીં જવા દઉં. હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, બાકી હવારે મારા ધણીને જવાબ શું દેવો? એ અડધી હાડી બાપુ હતી, એમાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ જાય. અડધી રાત બાપુ મેઘલી મળી છે, ભૂતડા રાયડું પાડતા હોય, ચૂડલું રાહડા લેતી હોય, કેવું ચિત્ર છે. લાકડા ગોઠવીને દીકરાને માથે ગોઠવીને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય, ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને હાડી કાઢી ભગવાનને કહે છે બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલું મળદું હળગી ન જાય ને મરી ગયા બધા. દિવાળી મૂકવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા ને. તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી જો હળગવાય ન દે તો હવે ક્યાં જવું? તેથી બાપુ આ નારી શક્તિ આગળ થઈ હતી. તેથી તારામતી કહે છે કે તમે હરરોમાં તલવાર તો છે ને, મારું માથું ઉતારી લ્યો ને પછી તમારે જીવવું હોય તો જીવજો. રોહિત તો વયો ગયો છે, એની તો કઈ ચિંતા છે નહીં. આમ જ્યાં ખડગાડું કર્યું ને, અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આવવું પડ્યું. કોની પાસે ભજનની વાતો કરી રામ? વાતો નાની નથી પણ બાપુ આપણને કઈ આપણે સગાળ થાય કે દીકરો કાપ્યો, પણ આપણે દીકરા નથી કાપવા, પણ કોક માગણ આવે તો બટકું રોટલો તો દિયો. ઈ નથી થઈ શકતું ભલામણા. શું આપણે દીકરા કાપવાના હતા? આ સદગુરુ મહારાજની કૃપા હોય તો જ બાપુ મેળ પડે. એટલે સવારામ બાપાની એક વાણી સદગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. એટલા માટે એમના ગુરુજીની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટેલ ને, હું કોળે ને, હું બધા આખી દુનિયા નાઈટ ઝાલી ઝાલીને બેઠી, બધા બાયું ચડાવે લો. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા નથી ને. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય કે કાઢો કાઢો ને મરશું, દરબારે લાગી જાય. ઈ નો મૂકે કોઈને. એમ દેહની દશા મટે ને તો જ બાપુ સમજાય, નગર નો સમજાય. એટલે કે છે અમરનગર માયા તમ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો એ જેવો નિર્ભેના તો બાંધ્યો
બાંધો રે એ મદમાં મારું 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 મંડળું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો જો બધા વાતો કરે ને ઓલા ભવ મામ ને ઓલા ભવ મામ એમાં મને કઈ ખબર નથી પડતી કરમની વાત કરે એમાં મને ખબર નથી પડતી હું તો એમ કહું છું કે આજ આપણે રણજીત ગઢમાં કથાના આયોજનમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ એટલી વાત યાદ રાખો કાલની વાત કાલ ભવની કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય જવાના ગમી હોય આવ્યા ક્યાંથી કોઈને ખબર નથી હું શું વાત કરો તો આ બધું આમ જ હાલે છે કઈ છે જ નહીં આ કરમની બધા વાત કરે ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બૂસ મારે સુખી છે શું કરમની વાત રામ 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 આપણે કરી છે ને સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી નો ગયો લ્યો શું કરમ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ વિચાર કરજો શું દીકરીનો ગુનો હતો કરમ બાપુ કોઈ નથી સમજી ગયું છે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ખબર ન હોય ભીલે બાણ મારીને વિંધી નાખ્યા થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિકને પોતે પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ બાપુ એની જનતા કેવી છે વિચાર કરજો હા મામા રથાવીને ઉભા રહ્યા ને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ કે આનું અનાજ મેં ખાધું છે એટલે મારા આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી આ તમારા ભયુનો મામલો છે અને ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યો કે બીક તારી એકની જ લાગે છે ને કે આમાં કોની તાકાત છે કે મને કોઈ પોગી શકે ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ ઈ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે હું હથિયાર નહીં ઉપાડું એમ આમ જળ મૂક્યું ને અને ઈ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં કેવો સિદ્ધ પુરુષ હશે અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવે હામાં રથ આવ્યા હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કશ્યપ રાઉત ઉગોયો છો હનુમાન જળાળ જળાળ કિરણો મીડો ને પાથરવા હામાં રથ આવ્યા ને અને બાપુ ભીષ્મના ધનુષમાંથી બાણ વરસાદ વરે મીડ્યા વરવાઓ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે અર્જુન હથિયાર ઉપાડ